દેશી ડમર વાગે છે આમાં દેશી રમવું હા સલાને આયા
આટલામાં કે છે મીઠુભાઈ મીઠુભાઈ હા કીધું ના જોયા નથી દેશી રમતની ઘડીક વાર બોલો અમારે મીઠુભાઈ મેકર વાળા આવો 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 ના પછી આમાં વેત વિખાઈ જાય આવો ફટાફટ ક્યાંય ગયા આવે હે એને વચ્ચે ખાલી રમવા દેજો આ મેઘ પર છે ભાઈ રમતનું ખાણ કહેવાય દાખલાની ખાણ છે ये तुम भली बोली तुम भली बोली
આમાં મારી ધોરી ધજા વાળા अरे 6 महीना जाता था दूध ना फिर जो जाता तो बासो बढ़ जाओ કદાચ મારી વસ્તી આહુડા પાડતી હોય અને આ સમય હું દાદો રત્નો આવ્યો હો પાણી છે ધોઈને તો દૂધ ફેંકા જો પાછું પડી ગયું તો મારી આંધળાની આંખો વાંગિયા મેના તો તમારો નસરિયા રામ નામ નસરિયા આકડો યુનો એ આહો જહો જહો હવે હવા 4 વાગ્યાનો સમય થયો છે એટલે હવે હવા 4 વાગ્યાનો સમય થયો છે જાજા જહના મારા બાપ રત્નાને રત્નાની દેવીને ગરીબ વસ્તીની ખબરું લેવા આવ્યો છે
સંજયભાઈ હવે આને ભાવ થયો બોલો કોઈક માણા બેઠા બેઠા મને કે તમે ઊભા ઊભા કહો હવે આમ હું કરું મને? હા, તો ઊભા કરવાનો તો બીજો શોખ વાંધો નહીં. અરે કંકુડાની લાડે હો મારી રંગે રમો આનંદે રમો. એ સરોવરિયાની લાડે હો મારી રંગે રમો આનંદે રમો. બાપો બાપો જમવાની વેળા થતા આવે છે. જાણવાનું જાણવાનો કોઈ પાર નથી. તમને ધરો ન થાય. સમય સમય એક ખાંડું કામ લેવું પડે. એટલે અમારે અરવિંદભાઈના દીકરી પાયલબેન સ્વર્ગવાસ છે. હા,
કારણ કે દીકરીની વેદના, દીકરીનો પ્રેમ ભાવ એ હજુ ગાવા બેહું તો આખી રાત ઓછી પડે, પણ આપણે હવે એ આખા માહોલમાં નથી જવું. પણ બાપને એવો ભાવ છે, કારણ કે દીકરી છે ને, દીકરો વાલો જ હોય બાપને, પણ દીકરી છે ને, કવિએ તો અહીંયા લગી કીધું કે તો કાળજાનો ફટકો છે. એટલે અમારે અરવિંદભાઈ 200 રૂપિયા દઈએ મને પાયલબેનના નામની જે બોલાવે છે, કારણ કે આ કુળમાં હકીમાં પણ પૂજાય છે, એ દીકરી જ હતી. એટલે અમારે અરવિંદભાઈનો ભાવ છે, એટલે ખાલી એક કડી લઈ લઉં. હે કાળજા કેરો ફટકો મારી ગાંઠથી છૂટી મારો કાળજા કેરો આજ ગાંઠથી છૂટી અને મમતા રૂવે મમતા રૂવે આજ વીડલો ફૂટી ગયો મારો કાળજા કેરો દીકરી એ માવતરનો લાડનો ખજાનો સબ તો ન તો જે ધરતી પર આ પગ કાથમી બેલી બા સબ તો ન તો જે ધરતી પર સબ તો ન તો જે ધરતી પર યા પગ કાથમી ઓલા ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો એને ડુંગરા જેવડો ઉમરો લાગ્યો પછી માંડ માંડ ઓળંગ્યો મારો કાળજા કેરો મારો ગાંઠથી છૂટી. આ રોવડાવે છે, દીકરીનું નામ આવે ને આહુડ આવે છે, એનું કારણ એ છે કે દીકરીનો ત્યાગ એવડો છે ભાઈ. કારણ કે અમુક સમય હું ગાઈ નથી શકતો, બોલી નથી શકતો, ગમે એવો આદમી હોય નવરમૂછો કોઈ દીની આંખમાં આહુડું ન પડ્યું હોય, પણ કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને વડાવતી વખતે રહ્યો ન હોય. ભલા માણા જો હાહરીએ વડાવતી વખતે જો બાપ અને માં એના ભાઈ અને જો રોઈ પડતા હોય તો જેને સંસારને વરાઈ ગઈ છે ભલા માણે સમય કેવો બન્યો છે. પણ દીકરીનો રઘુઆ ત્યાગ એવડો છે, એ ત્યાગ રોવડાવે છે. હું તો મારી નાયતને કહું છું કે કોઈ નાયતની દીકરી આપણા ઘરે હોય, આપણી દીકરી નાયતના ઘરે હોય, એને કોઈ દુખી નહીં કરતા, ખોટું નહીં. શું કા બુઆ આપણે ખાલી 2 દી 12 ગામ જવું હોય છે ને ઘર મૂકીને, તોય આપણને સારું નથી લાગતું, ગમતું નથી. બોલી તો 20-20 વર્ષની જ્યાં આંગણામાં થઈ હોય અને બાપ જ્યાં દોરીને દઈ દે ને ત્યાં ઉઠી જાય. કવિએ તો ત્યાં લખી કીધું છે, દીકરી તો પારકી દીકરી તો પારકી દીકરીને ગા દોરો પ્યારા દીકરી તો પારકી. હમણાં યુટ્યુબમાં આ એક કડી જ મેં ગાય છે, પણ બહુ હૃદય સાંભળે છે. હમણાં મારો માલધારી ભોપાલમાં પ્રોગ્રામ હતો મારો 2 દી પહેલા ભીમગુડા. 8 વર્ષની દીકરી હતી. હા મનસુખભાઈ મને જોયેલો છે. ખાલી એક કડી ગાય પછી આપણા પ્રોગ્રામને વિરામ દેવો છે.
અમારે કાળુભાઈ મા સાઉન્ડ બે દીકરાની એક દીકરી છે અત્યારથી હજી તો નાની છે 2-3 વર્ષની છે પણ છતાં એને દીકરા વાળા નથી ને એવડી એને દીકરી વાળી છે અત્યારથી એને ઉપાધિ મારી દીકરીને સારું ઘર તો જડશે એને સારું ઠેકાણું તો જડશે ને એટલે આ દીકરીની વેદના છે અને એમાં અમારે અઘારિયા કુળમાં તો દીકરી પૂજાય છે પણ હવે સમયને પણ માન આપવું પડે બે કરી ખાલી પ્રભાતીની લઈ લઉં અને હવે માતાજીને જમવાનો સમય થયો હવે આહુડા બહુ ન પાડતા માતાજીને આમ જો હા હેતથી ભાવથી ખવડાવો પણ 2 મિનિટ ખાલી ભરતભાઈ આજના આનંદ બહુ આનંદ થયો ભરતભાઈ આપણા સમાજની અંદર દેવી પૂજક સમાજની અંદર મને આજે ખરેખર આનંદ થયો કે આવા વિરલા જાગે આવા ગાયકા જાગે અને આ મંચ છે જેના પ્યાલા પીને પ્રભાત મારા દાદા રત્નાની દેવી ભાવથી જમાડો મારી વસતી
દીકરીની વાત આવી એટલે એક વાત કહી દઉં છું. કારણ કે તમારા ગામની દીકરી છે મારી બેન જ છે. હા રાખડી બાંધે એ તમારે ભૂરા બાપાના દીકરી મારી ચંદાબેન. ક્યાં અહીંયા છે કે નથી? છે ને? હા બાપની કેને ઉપાધિ કહેવા મને યાદ આવી ગયું એટલે કહું છું. ભૂરા ભગત હોઈ ગયા એમના ઘરમાં હદાય જિલ્લા વાળાને ખબર છે થોડીક મોરપ હતી અને બહુ એના માથે દુઃખ પડ્યું. બહુ વેળા હવે કાંઈક થોડાક માતાજીની દાદાની રત્ના દાદાની દયા. પણ મારે દીકરીની વાત કરવી છે. દીકરી કદાચ પરણીને હાહરીએ વહી જાય ને તો એને બાપના ઘરની ઉપાધિ હોય, ભાઈની ઉપાધિ હોય. ઓછામાં ઓછા 12 મહિનાથી અમારે ભૂરા બાપાના દીકરી અમારે ચંદાબેન અમારા સુખભાઈના ઘરે દર રવિવાર આવે ને દર રવિવાર એટલે ઢોરાવાળીએ દંડવટ કરીને જાય છે દર રવિવારે 8 દી 12 મહિના. ઈ પાછું એના હાથું નહીં, એના બાપના ઘર હાથું. અહીંયા છે આપણે વાત યાદ આવી ગઈ એટલે કારણ કે દીકરી છે ને ભાઈ એને બાપની ઉપાધિ હોય, એના ભાઈઓની કદાચ પરણીને હારીએ જાય તો એની ઉપાધિ હોય. હા એટલે ભૂરા ભગત હોઈ ગયા કાંઈ વાત એટલે ખાલી બે કડી બરબાદી ની લઈ લો. આલા રે લીલા રે જાઓ જાઓ બેન એમને ખાલી રામ રામ કરી લે. હાથ મૂકી દેજો અત્યારે. હા મને ખબર હોય ને. હા બસ 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 જે હોય હજુ રેડી. દીકરીએ 100 રૂપિયા દઈ હતીમાની જે બોલાવી એમનો પણ ભાવથી બોલ્યો હતીમા કલમવાળી દાદા ખોડવાની દેવીની
દાદા દેવા હોથીજીની દેવીની સર્વમણી નાથની દેવીની ચાર ભાઈઓ માતની ખીજડીયાવાળી મેળી માની બેલાવાળી મેળી માની ગેલ માતની બોલી સી ધોરાવાળી